તો કૃષિ સહાય પેકેજ જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે કૃષિ સહાય પેકેજ મુદ્દે હવે રાજનીતિ પણ શરૂ થઈ ચૂકી છે। સરકારે જાહેર કરેલા પેકેજને કોંગ્રેસે ખેડૂતોની મજાક સમાન ગણાવી। અન્ય પ્રદેશની તુલનામાં ઓછી સહાયનો પૂર્વ ધારાસભ્યનો આરોપ। પૂરના કારણે ખેતી પાકોને ભારે નુકસાન થયું છે। તમે આ જે પેકેજને કઈ રીતે જોઈ રહ્યા છો? देखो अमने सरकार पर अपेक्षा थी कि सरकार भगवान है આવી કુદરતી આફતોમાં સરકાર અમારા ખેડૂતોના જોડે આવીને ઊભી રહેશે। અમારે બીજું કંઈ નહોતું જોઈતું, અમારે જે પાક નુકસાની થઈ તો એનું પૂરું વળતર જોઈતું હતું, જે જમીનનું ધોવાણ થયું એનું પૂરું વળતર જોઈતું હતું, પશુઓના મત હોય કે ઘર વખરીનું હોય કે જે સાચું સર્વે થાય ને લોકોને ચૂકવણું થાય એ માગણી હતી। અમે મુખ્યમંત્રી જ્યારે અહીંયા આવ્યા ત્યારે અમે 1000 કરોડનું પેકેજ માગ્યું હતું, પણ આજે જે સરકારે જાહેરાત કરી અમારે મહારાષ્ટ્રની અંદર 3 હેક્ટરની સહાય ચૂકવવામાં આવે તો ગુજરાતમાં 2 હેક્ટર, પંજાબ કે આંધ્રની અંદર હેક્ટર દીઠ 50,000 રૂપિયા અપાવે તો ગુજરાતની અંદર પિયતમાં 22 ને બિન પિયતમાં 12,000 રૂપિયા। ખેડૂતોને આમાં ખર્ચો પણ નથી નીકળવાનો। અમારે સરકાર પાસે અમારા પેકેજ નથી જોઈતું, અમારે તો માત્ર અમારું જે ધિરાણ છે એ પાક વીમો હોત તો અમારે 100% પાક વીમામાં અમારું બધું ધિરાણ માફ થઈ જાય। અમારે ખાલી ધિરાણ માફ કરી આપો તો પણ અમને 3 હેક્ટરની મર્યાદામાં જેટલું આવે, જો મહારાષ્ટ્રમાં 3 હેક્ટર એમની સરકાર આપી શકતી તો ગુજરાતમાં 3 હેક્ટરના કેમ ના આપી શકે? અત્યારે સરકારે અપેક્ષા ખૂબ હતી, 45 દિવસથી અમે ખૂબ મોટું પેકેજ આપવાના હશે, પણ એક સપના બતાવીને જે આપવાનું હતું જે નીતિ નિયમ પ્રમાણે જે આપ્યું છે એમાં કંઈ નવું કોઈ આપ્યું નથી। અમારી માગણી હતી કે સરકાર ભગવાન છે, સરકાર અમારું ધિરાણ માફ કરે, એ નથી કર્યું, એ મારે દુઃખદ બાબત છે। સર, પાણી નિકાલ માટે થઈને પણ 2500 કરોડની જે જોગવાઈ કરી છે, આ 2500 કરોડ રૂપિયા પાણી નિકાલ માટેની જોગવાઈ કરી ખૂબ સારી બાબત છે, પણ પાણી નિકાલ કઈ રીતે થાય છે એ પણ